નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ધોરણ 6 માં યુનિટ નંબર 2 માં એક્ટિવિટી નંબર 5 લિસન ટુ ધ સ્ટોરી ધેન રીડ ઇટ. એટલે સ્ટોરી સાંભળો અને એને રીડ કરો. ધ શિપ ઓફ ડેઝર્ટ એટલે રણનો જહાજ. લાઇન રોર કરીને હુ આર યુ, કોણ છો તમે? કેમલ લુકિંગ ડાઉન એટ ધ લાઇન, લાઇન સામે જોઈને આઈ એમ ધ શિપ ઓફ ડેઝર્ટ, હું રણનો જહાજ છું. હુ આર યુ? લાઇન ડોન્ટ યુ નો મી, તું મને નથી ઓળખતો? આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, હું જંગલનો રાજા છું. તો ઊંટ શું કહે છે? આર યુ, તમે છો? ઓહ આઈ સી, એમ. લાઇન યુ કોલ યોર સેલ્ફ ધ શિપ ઓફ ધ ડેઝર્ટ, તમે પોતાને રણનો જહાજ કહો છો. હાઉ કેન યુ બી અ શિપ, તમે જહાજ કેવી રીતે હોઈ શકો? યુ આર એનિમલ, તમે તો એક પ્રાણી છો. કેમલ લુક એટ માય ફીટ, તમે મારા પગને જુઓ. દે આર થિક એન્ડ પેડેડ, એટલે જાડા છે અને કેવી રીતે પહોળા છે, જો આ પગ જોઈ શકીએ છીએ આપણે. ઓકે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ, એટલે જે સૂરજ દાદા છે ને મારા પગને બાળી શકતા નથી. લાઇન માય ફીટ આર પેડેડ ટુ, મારા પગ પણ જાડા છે. ઓકે. થોર્ન્સ ડોન્ટ પ્રિક ધેમ, અને જે કાંટા હોય છે ને લાંબા, ઓકે, એ આમાં જઈ શકતા નથી. એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર પર આવર, અને હું 80 કિલોમીટર દર કલાકની ઝડપે દોડી શકું છું. કેમલ દેટ ઇઝ ટ્રુ, સાચી વાત છે. યુ કેન રન 80 કિલોમીટર એન આવર ઇન ધ ફોરેસ્ટ, તમે જંગલમાં 80 કિલોમીટરની ઝડપથી દોડી શકો છો. બટ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ, પણ શું તમે 1 કિલોમીટર પર ગરમ રેતી ઉપર તમે દોડી શકો છો? લાઇન મે બી નોટ, બટ કદાચ નહીં, પણ. તો કેમલ કહે છે વચ્ચે ઇન્ટરપ્ટિંગ એટલે વચ્ચે જ રોકીને કહે છે એન્ડ યુ કાન્ટ લીવ વિદાઉટ વોટર ફોર અ વીક, કેન યુ, અને તમે 1 વીક સુધી પાણી વગર પર રહી શકતા નથી, શું રહી શકો છો? લાઇન નો આઈ કાન્ટ, ના હું નહીં રહી શકતો. આઈ નીડ વોટર એવરી ડે, મને તો દરરોજ પાણી જોઈએ. બટ ડોન્ટ ટેલ મી કેન યુ ડુ વિદાઉટ વોટર, પણ શું તમે વિદાઉટ વોટર રહી શકો છો? કેમલ યસ આઈ કેન, હા હું રહી શકું છું. દેર આર નો રિવર્સ ઓર લેક ઇન અ ડેઝર્ટ, ઓકે, એટલે રણમાં કોઈ પણ પ્રકારની નદી કે તળાવ નથી હોતું. બટ દેટ ડઝ નોટ બોધર મી, પણ આ બધી વસ્તુઓ મને કંઈ નડતી નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ ઓફ અ વોટર એટ અ ટાઈમ, હું 200 બોટલ પાણી એક સાથે પી શકું છું. લાઈન કહે છે રિયલી યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક, તારું તો પેટ બહુ મોટું છે. કેમલ પ્રાઉડલી યસ આઈ હેવ બિગ સ્ટમક, હા મારું પેટ બહુ મોટું છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક, અને હું મારા પેટમાં 1 વીક સુધી પાણી સ્ટોર કરી રાખી શકું છું. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક ઇવન, અને 2 વીક સુધી ખાવાનું સ્ટોર કરી રાખી શકું છું. લાઇન શોવિંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ, હવે આ બધી વાતમાં જે સિંહ હતો ને એને બહુ ઇન્ટરેસ્ટ જાગ્યો. ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટોમક, તારા પેટમાં તમે ખાવાનું સાચવી રાખી શકો છો? કેમલ નો આઈ ડોન્ટ, ના હું નહીં રાખી શકતો. આઈ સ્ટોર ઇન માય હમ્પ, આ જે હમ્પ હોય છે ને એનું, ઓકે, આમાં એ સ્ટોર કરી શકે છે. આઈ ઇટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ, હું એકસાથે બહુ વધારે ફૂડ એકસાથે ખાઈ શકું છું. દેન આઈ ડોન્ટ નીડ ટુ ઇટ ફોર અ ફોર્ટનાઇટ, પછી મને અમુક દિવસો સુધી ખાવાની જરૂર નથી પડતી. લાઇન દેટ્સ ઇન્ટરેસ્ટિંગ, બટ વોટ ડુ યુ ઇટ, તમે ખાઓ છો શું? કેમલ આઈ ઇટ લીવ્સ, ઝાડના પાંદડા ખાઉં છું. બટ દેર આર નો ટ્રી ઇન અ ડેઝર્ટ, પણ ડેઝર્ટમાં તો રણમાં તો કોઈ ટ્રી નથી હોતા. વોટ ડુ યુ ઇટ દેર, તો તમે ત્યાં શું ખાઓ છો? કેમલ દેર આર થ્રોની બુશીસ ઇન ધ ડેઝર્ટ, એટલે કાંટાવાળી જે ઝાડીઓ હોય છે ને, ઓકે, એ. આઈ ઇટ થ્રોન્સ, હું એ કાંટાઓને ખાઉં છું. ધ થ્રોન્સ ડોન્ટ પ્રિક માય થિક ટંગ, અને જે કાંટાઓ છે મારા જે જાડી જીભ હોય છે એને નુકસાન પહોંચાડી શકતા નથી. લાઇન હાઉ વન્ડરફુલ, બહુ અદ્ભુત હો. કેમલ કિંગ ઓફ ધ ફોરેસ્ટ પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ, હે જંગલના રાજા મારી સાથે રણમાં આવો. લાઇન કહે છે નો પ્લીઝ, ના ચાલશે. આઈ કોન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ, હું બળતી રેતીમાં ચાલી શકતો નથી. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર, અને હું
પાણી કે ખાવાનું પણ સ્ટોર કરી શકતો નથી. એન્ડ આઈ કાન્ટ ઇટ થ્રોન્સ, અને હું કાંટા પણ ખાઈ શકતો નથી. ગુડ બાય એન્ડ ગુડ લક, ઓ શિપ ઓફ ધ ડેઝર્ટ, એટલે ગુડ બાય અને ગુડ લક એ રણના જહાજ. ઓકે, તો મિત્રો હવે આમાં જે તમે સ્ટોરી વાંચી, ઓકે, એમાં જે મિસિંગ લેટર્સ છે, આ થ્રોન્સ, પછી હમ્પ, સ્ટોમક, ઓકે, તો આ બધી વસ્તુ જે તમને અહીં દેખાય છે એ વાંચીને તમારે પૂરી કરવાની છે. ઓકે, અને એને લગતા જે વર્ક ઇન પેર, ધ સેન્ટેન્સ ફ્રોમ ધ સ્ટોરી આર મિક્સ્ડ અપ બિલો, રીડ ધ એન્ડ પ્લેસ ધેમ ઇન એપ્રોપ્રાઇટ કોલમ. કેમલ અને લોઇનની જે વાત હોય એ તમારે અહીં મૂકવાની છે, બંનેને જુદી જુદી પાડવાની છે. ઓકે, હવે તમારે એક પેરેગ્રાફ લખવાનું છે, કાં તો તમે ઊંટ પર લખી શકો છો, કેમલ પર, કાં તો લાઇન ઉપર. ઓકે, ચલો હવે વર્ક ઇન પે આન્સર ધ ક્વેશ્ચન, યસ ઓર નોમાં તમારે આન્સર આપવાનું છે. કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટોમક? નો, ઇટ્સ હમ્પ. કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ? યસ. આર ધેર thorny bushes in the desert? Yes. Can the lion drink 200 bottles of water at a time? No. Is lion ready to go with the camel? No. Okay. પછી આન્સર ધ ક્વેશ્ચન ઇન 1 or 2 words. આ તમારે જાતે કરવાનું છે. હુ કેન ઇટ અ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ? કેમલ કેન ઇટ. વોટ કેન હર્ટ ધ કેમલ્સ ફીટ? વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ? બર્નિંગ સેન્ડ. હુ કેન રન ફાસ્ટ ઇન ડેઝર્ટ? કેમલ. વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ? હા, આમાં લખ્યું હતું ને, નોટ ડિસ્ટર્બ. There are no rivers in lake in desert. So river and lakes not disturb the camel. Okay, and where can camel the store water? In his stomach. પાણી ક્યાં સંતાડી શકે છે? પોતાના પેટમાં, અને ખાવાનું હમ્પમાં. ઓકે, તો આજે આ કમ્પ્લીટ કરવાનું છે તમારે. થેન્ક યુ.